નમસ્તે મિત્રો, જય હિન્દ। હું છું કાજલ ઘોઘારી। મિત્રો, આ સરકાર ગર્વથી કહે છે કે અમે જીએસટીના દરમાં ઘટાડો કર્યો, પણ હું તમને સ્પષ્ટ કહી દઉં છું કે આ કોઈ ઘટાડો કે જનહિતનો નિર્ણય નથી, આ તો એક ચૂંટણીની રાજનીતિ છે। સાચો સવાલ એ છે કે જનતા લૂંટાઈ ગઈ છે, કરોડોનું જીએસટી ભર્યું છે, એનું જવાબદાર કોણ? ખાસ કરીને વાત એ છે કે પેટ્રોલ, ડીઝલ, શિક્ષણ, રોજિંદી વસ્તુમાં દૂધ, કઈ એક્સેટ્રામાં કોઈ ઝાઝો ઘટાડો કર્યો નથી। તો શું આ સરકારની ચૂંટણી માટેનો એક ઢોંગ છે? પાછલા કેટલા વર્ષોથી આમ જનતા એક જીએસટીના ભાર નીચે પીલાઈ રહી હતી, એના ઘર ચલાવવાને મુશ્કેલ પડી ગયા, રોજગાર મળતો નથી। તો અત્યાર સુધી ગવર્મેન્ટ શું આંધળી હતી? આમ જનતાને અત્યારે એ લોકોએ ચૂંટણી સમયે એના જીએસટીનો દર એને ઘટાડ્યો, તો શું આ જનતાને પાગલ સમજે છે? મિત્રો, પાછલા કેટલા સમયથી જનતા જીએસટી ભરી રહી હતી, આજે ગવર્મેન્ટ સરકાર એમ બોલે છે કે અમે જીએસટીનો ભાવનો ઘટાડો કર્યો, તો ગવર્મેન્ટ એવું પ્રૂવ કરે છે, સાબિત કરે છે અત્યાર સુધી અમે ખોટા હતા। તો જનતાએ કરોડો રૂપિયાનું જીએસટી ભર્યું છે, તો એનો જવાબદાર કોણ? શું એ જનતા રિફંડેબલ કરશો તમે? શું એ જનતા સાચી છે તો તમે શું એને સપોર્ટ કરશો? એના ઘર નથી ચાલતા, બેરોજગાર થઈ ગઈ છે, તો શું એને રોજગાર મળી જશે? મિત્રો, આ ચોખ્ખો એક ચૂંટણી માટેનો ઢોંગ છે। આ ઢોંગી મીઠાઈથી તમે દૂર રહેજો, મારું એટલું જ કહેવું છે કે તમે જાગૃત થાવ। સરકારનું આ ચક્રવ્યૂહ છે, ચોખ્ખું ચક્રવ્યૂહ, લોકોને મૂર્ખ બનાવે છે, લાલચ આપે છે। શું કામ? ચૂંટણી માટે, રાજનીતિ માટે, કે એની સીટ જતી ન રહે। તો મિત્રો, આપણે આ લાલચમાં હવે નહીં આવીએ, આપણે એક જાગૃત નાગરિક બની ગયા છીએ અને લાલચથી બચશું, મારી એવી જ આશા છે। થેન્ક યુ।